રાજકોટમાં મેઘરાજાનું તોફાની બેટિંગ યથાવત છે। રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી ધોધમાર વરસાદ પડતા ફરી વળ્યા છે પાણી। રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા। અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે રાજકોટના પોશ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। તો આ દ્રશ્યો ઝી24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ તમે જોઈ રહ્યા છો, જ્યાં રાજકોટમાં ભારે વરસાદના કારણે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। પૂરું રાજકોટ પાણી પાણી થઈ ચૂક્યું છે। અત્ર તત્ર સર્વત્ર જ્યાં જો ત્યાં માત્ર ને માત્ર પાણી, કેમ કે મેઘાની તોફાની બેટિંગ ગત રાત્રિ દરમિયાન પણ સામે આવી છે। આપને જણાવી દઈએ, 2 દિવસથી અવિરતપણે રાજકોટમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે લગભગ નીચાણવાળા વિસ્તારો નહીં, પરંતુ પોશ વિસ્તારો તેમજ ઊંચાણવાળા તમામ વિસ્તારોમાં પણ હાલ પાણી ભરાવવાની સમસ્યા સામે આવી ચૂકી છે। એવું કહેવું અતિશયોક્તિ નથી કે રાજકોટમાં હાલ તો મેઘ તાંડવ સામે આવ્યો છે। અને આજ વિશે વધુ માહિતી સાથે રામનાથ મંદિરથી સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। જી ગૌરવ। રાજકોટ શહેરમાં પડેલા અનરાધાર વરસાદને કારણે આજી ડેમ ઓવરફ્લો થયો અને ત્યાર પછી હવે આજી નદી છે તે બે કાંઠે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજી નદી ખુદ સ્વયંભૂ રામનાથ મહાદેવને જાણે કે જળાભિષેક કરતી હોય તે પ્રકારના દ્રશ્યો દર વર્ષે સામે આવતા હોય છે, પરંતુ આ વખતે ક્યાંક આજી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે સામે આવ્યું છે। આસપાસના જે વિસ્તારમાં રહેતા જે નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં કાચા મકાન અને પાકા મકાનમાં જે રહેતા 20થી વધુ લોકો છે કે તેમને અત્યારે સ્થળાંતર છે તે કરી દેવામાં આવ્યું છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે નદીનું જે પૂરનો જે વહેણ છે તે અત્યારે જે કાચા મકાનો જે વિસ્તારમાં હતા ત્યાં શેરી ગલીની અંદરથી પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। મારી સાથે આ વિસ્તારના સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, સવારે કેટલા વાગ્યાથી પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ અને અત્યાર સુધીમાં કેટલા લોકોને બચાવવામાં આવ્યા? સવારે સાહેબ સવારના 7 પછી આ પાણી વધ્યું છે અને 7થી અમે સ્થાનિક ટીમ અમારી સ્થાનિક લોકો બધા અમારા સામાજિક કાર્યકર્તા બધા લતાના લોકો બધા ધીમે ધીમે બધાને બહાર કાઢવા માંડ્યા ઘરની બહાર। પછી સાહેબ અહીંયા એનડીઆરએફની ટીમ પણ આવી ગઈ હતી અને પછી રાજકોટ એ ડિવિઝન પોલીસ ચોકી અને એનો સ્ટાફ પણ આવી ગયો હતો। પોલીસ ચોકીના પીઆઈ બારોટ સાહેબ પણ આવી ગયા હતા અને બધાને અમે સાથે મળીને ઓછામાં ઓછું સર હું તમને કહું, આપની જાણકારી ન હોય તો અમે 60થી 70 લોકોને બહાર કાઢેલા છે। અમુક માજી એવા હોય કે એને ખાટલામાં નાખી કાં તો ટીંગાટોડીને બહાર કાઢેલા છે, કારણ કે સર પાણી બહુ વધારે હતું ને આ અમારી કલ્પના બહારનું પાણી છે। આ વખતે પાણી સાહેબ બહુ વધારે છે અને પાણીની તાકાત પણ જાજી છે। પછી અમને જાણવા મળ્યું સર કે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, એટલે અમે સમજી ગયા કે ના, પાણી હવે ઘડીકમાં ઉતરશે નહીં અને પાણી વધવાનું જ છે। તો સર આ પોઝિશન છે ને અમે બધાની સેવા કરીએ છીએ। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ રામનાથ દાદાને જળાભિષેક કરે આ જ પ્રકારે અને આ વખતે જે રુદ્ર સ્વરૂપે જળાભિષેક કર્યો છે તે પ્રશંસનીય, અમને ધન્ય થાય તેવું છે। રાજકોટ સમયથી રાજકોટવાસીઓ વરસાદની રાહ જોતા હતા, હવે સંતુષ્ટ થયો છે? આખા કેટલા વર્ષથી રાહ જોતા હતા અને આજકાલે તો વર્ષ એમ હતું કે હવે આ વરસાદ નહીં આવે, પણ આ મહાદેવની કૃપાથી આ 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે અને રાજકોટ વાસીઓ બસ ખુશખુશાલ થઈ ગયા છે મહાદેવની કૃપાથી। ચોક્કસ જ સતત 3 દિવસથી વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદની અંદર આ વખતે સિઝનમાં આ પહેલું પૂર છે તે આજી નદીની અંદર આવ્યું છે। આજી નદી બે કાંઠે વહી રહી છે અને ખાસ કરીને રૌદ્ર સ્વરૂપ છે તે આજી નદીનું જોવા મળી રહ્યું છે। રામનાથ પર આ વિસ્તારની અંદર આ આજી નદી છે તે દર વખતે જ્યારે આવતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો રામનાથ દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે, કારણ કે રામનાથ મહાદેવનું જે મંદિર છે તે સ્વયંભૂ રામનાથ મહાદેવનું મંદિર છે અને ખાસ કરીને જ્યારે આજી નદીના પટની અંદર આ જ્યારે મંદિર આવેલું છે ત્યારે આજી નદી ખુદ રામનાથ દાદાને જળાભિષેક કરવા માટે આવતી હોય તે પ્રકારના દ્રશ્યો દર વખતે જોવા મળતા હોય છે અને આ વખતે પણ એ જ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। જો કે રાજકોટના અનેક એવા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો, કે જ્યાં ઘરોની અંદર લોકોને પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને તેને કારણે લોકો હેરાન પરેશાન છે તે થઈ રહ્યા છે। સાથે જ તંત્રના અધિકારીઓ છે તેઓ પણ સતત લોકોની વચ્ચે છે અને લોકોને બચાવવાની કામગીરી છે તે કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।
તો આપે રાજકોટના રામનાથ મંદિરથી એ લાઈવ દ્રશ્યો જોયા. આખરે કયા પ્રકારની પરિસ્થિતિમાં અહીંના લોકો મુકાયા છે. પાણી ભરાવવાના કારણે પારાવાર મુશ્કેલી લોકો સહન કરી રહ્યા છે. સાથે પાણીનો ધસમસતો પ્રવાહ લોકોને ડરાવી પણ રહ્યો છે. આપને જણાવી દઈએ હજુ પણ રાજકોટ જિલ્લામાં 3 દિવસ માટે વરસાદની આગાહી છે, જેમાં 2 દિવસ તો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેવામાં આ પરિસ્થિતિમાંથી આખરે રાજકોટ ક્યારે બહાર આવશે તે જોવાનું રહેશે. રામનાથ મંદિરના દ્રશ્યો તમે જુઓ કેવી રીતે પાણીનો ધસમસતો પ્રવાહ. રાજકોટ જળબંબાકાર થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદ છે અને તેના કારણે સ્થાનિક નદીઓમાં કઈ રીતે ઘોડાપૂરની પરિસ્થિતિ. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે.